તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પહેલાં બધાને જય માતા જય ભગવાન. કેમ છો અંદર મજામાં? ને આપણે વિડીયો જોતા અંદર મજામાં જ હોય, મજામાં જ રહેવાનું. અત્યારે જો ભાઈ મસ્ત સવાર પડી ગયું, કારણ કે સવાર તો હવે દરજ પડતું જ હોય. અત્યારે આપણે જો કામ ધંધે જવાનું હોય, બીજું તો આપણે શું કહેવી ને અત્યારે એક વાત કહું ભાઈ, સાટા આવતા હતા મા બાપ મારા ભાઈ કાંઈ કે ભાઈ ભણતર ને એવું ગયું નહીં જોઈએ. અહીં ઊભા કબા શું હાલે? શાંતિ હાલે. ઠીક બાપા સીતારામ. બાપા સીતારામ. હાલ હવે દરે શું હોય કાબા? હા દરે શું આપણે કામ ધંધે જવું જ પડે. હા તાર વાહ વાહ પવન પર ગાજો હવે સૌ આમ જો કાંઈ ઘટે ને આમ જો આમ જો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયો હતો ના પણ ભણતર પડ્યા હતા ને પછી વરસાદ થોડોક આવ્યો હતો ખબર એવું કે છે હે વરસાદ 5 વાગે ચાલુ થયો એવો આવ્યો હતો. હા તમે શું હવે ઠામડા ધોઈને તૈયારી કરો છો? ઠે તો એ જો ભાઈ ઠામડો તો પોપૈયા આપણે ખરી ગયા પડ્યા થોડા ઘણા ખરા ખરી ગયા પડ્યા જો આયા પડ્યા જો ખરી ગયા. અને ભાઈ આ ઝાડવું છે ને આ ઝાડવું એમાં કેવા ફૂલ આવે ને હું તમને કહું. ઓલા પણ અમારે બાજુ છે ને પાસે છે રોડ ને પાસે હું તમને બતાડું જો ભાઈ આવા ફૂલ આવે જો આવા જો આ છે ને ગુલાબી કલરના એવા ફૂલ આવે. અને અત્યારે ભાઈ સિરાઈ લેવી. હાલો વિડીયો કન્ટિન્યુ બને રહેજો ને ભાઈ. મસ્ત દીવાબત્તી હતા જો માતાજીને કરી નાખ્યા છે કાંઈ ઘટે નહીં. હવે ભાઈ થોડુંક સિરાઈ લઈ શું છે બા શિરાઓ દાળ છે ઓલા દાળ એમ પણ દાળ ભાતે પીડ્યા છે દાળી છે મસ્ત છાશ છે રોટલી છે કા તેમ સિરાઈ લીધું? હા સિરાઈ લીધું સિરાઈ લે. હાલો ભાઈ આપણે સિરાઈ લેવી. અને આજ તો દિવસ કેવો દેવાનું જો કામકાજ ચાલુ થઈ ગયું છે ભાગ્યું અત્યાર ને આપણે અત્યાર તો હું કેવો ભાઈ ટિફિનના ડબલા લઈને કાબા મારે કઈ લેવું પડશે હવે કારક છુટકારો મળશે. ફોટો પકડ્યા તો એવું જ થાય કારક તો કાબા. હાલો ભાગવું મસ્ત આવી કયા હે આપણે ગાડી પડી છે જો કાંઈ ઘટે ને ટિફિન ને ઉપર ટંગાડી દેવું. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો હતા જો ભાઈ બપોર પડી ગયા છે અને આપણે ભાઈ થોડુંક જોબ કાર્ડ ને આધાર કાર્ડનું ભાઈ તાલુકામાં આવ્યા હતા. થોડુંક કામ હતું થોડુંક એ હવે કહે છે ફોટો ને એવું ઊંધું કે પાડી લીધું છે. અને જોયું ભાઈ કે 4 વાગે કે તમને કહેતા ને ભાઈ ફોન કરશે કદાચ થઈ જાય તો નહીં થાય તો કે તમે 4 વાગે ધક્કો ખાવો જોઈએ. અને હું ભાગ્યો રોડું કારખાના બાજુ હું કહું હાલો અહીં કાંઈ નેટ બહુ આવતું ના મેં કીધું કારખાના બાજુ ભાગ્યો આમ તો 1:30નો સમય થઈ ગયો છે. હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. અહીંથી ભાઈ શોર્ટકટ રસ્તો છે ડાયરેક્ટ આ શું ફરવા જવું ખોટું. અહીંયા કાંઈક ગટર ઓલું જો પાઇપલાઇનનું કાંઈક કામ હાલતું લાગે. અને ઓલા પણ ભાઈ કાંઈ ઘટાને નજારો જો વાદળ આવતા હવામાં ભાઈ વરસાદ બહુ મસ્ત એટલે જેવા તેવા સાટા આવ્યા હતા. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. બધા ભાઈ હું આમ ચાલતો પછી આમ ત્યાં આવતો રહ્યો ત્યાં હું અહીંયા રિક્ષામાં બેસી ગયો તો આપણે ભાઈ રિક્ષામાં માવો બાવું કોઈ ખાઈ લેવી. બપોર પછી ખાઈને કાંઈ માવો ખાધો જ નહોતો. ઓલા તાલુકામાં ઘડીક આમ જોઈ રહ્યો કે નેટ હાલતો પાણી છે. આપણે જૂનો ફોન લીધો હતો ને અહીંયા આ શોપમાંથી જૂનો ફોન હતો આપણે 2020માં લીધો હતો ફોન આપણે 2016 5-6 વર્ષ પહેલાં ફોનમાં ઉઠી જવાનું આવશે ફોન ટકતું નહીં ટ્રેક્ટરનું વાતાવરણની વાત કરું તો કાંઈ કરતા નહીં. ચોમાસું નજીક આવે છે ને જો વાતાવરણ જો કાંઈ ઘટે નહીં જો અમે ભાઈ એક પેલું છે ને મારુતિ નંદન છો ભાઈ આ છે ને અને ભાઈ એક બિલ્ડિંગ બને છે હીરામાં ફૂલ થઈ જાય લાગે જો અહીંયા ગળ્યું
એમને ભરાવા મળ્યું. ચાલો વિડીયો કન્ટિન્યુ બને રહીજો. આપણે ભાગ્યું માવો બાવો ખાઈને કારખાના બધું ખાઈને એકને 20 થઈ ગઈ છે, આપણે એકને 24 ચાલુ થઈ જાય છે. ચાલો વિડીયો કન્ટિન્યુ બને રહીજો. મિત્રો તો જો આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. ટિફિન ધંધું લઈને આપણે ગાડી અહીં કાંક પડી છે. અને ભાઈનું પોતાનું વાતાવરણની વાત કરું તો જો કાંઈ ઘટે નહીં. જો એક નંબર છે ને આપણે ગાડી પડી. હાલો ભાગ્યું કારણ કે 6:30 જેવું થઈ જશે. માપન ફોન આવી જશે. ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. અને મિત્રો આપણે જો ઓઇલ નખાવા આવી ગયા છે. આવું કાંક કંપનીનું ઓઇલ લીધું છે ભાઈ ગાડીમાં. જો આપણા ભાઈ પણ શું હાલે ભાઈ જયંતિ એના ભાઈ સરસ લાગે. અને અત્યારનો માહોલની વાત કરું તો જો કાંઈ ઘાટે ને આપણે ઓલા વડિયા રોડે ઊભા ભાઈ કેરીનું ફ્રૂટ બહુ મસ્ત છે ને ભાઈ ગેરેજની દુકાન છે જો. અને અહીં આપણે ભાઈ ઓઇલ બદલાવા આવ્યા હતા. ચાલો ઓઇલ બદલાઈ ગયા પછી ભાઈ જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને મેં તો આપણા ટિફિન પડ્યા મસ્ત. સવાર ભાઈ કીધું મત ટિફિન લઈને ઘરે આવ્યો કાપા શું હાલે ઠીક. થોડોક ભાઈ કેમેરો ઓલો સાફ કરી નાખવું. હવે કેવું રિઝલ્ટ આવે હવે આવ્યું ને હવે આવ્યું. અને અત્યારનું વાતાવરણ આમ કાંઈ ઘટા નહીં. આમ જો એક નંબર છે ભાઈ તમને આમ જો વાતાવરણ તો ખાયેલું છે ને બાકી એક નંબર. હા એક મંદિર બને ઉપર બતાડવા એમ પછી ત્યારથી બધા જાય પડ્યું મંદિર બને પડ્યું જોઈ રહ્યું. વાણિયાનું છે બહુ મોટું મંદિર. પહેલાં નાનું મંદિર હતું હમણાં બહુ મોટું મંદિર બનાવ્યું. ઉપરના ડુંગર હતો ને ના ક્યાંક આપણે ભાઈ મુલાકાત લેવું તમને ડુંગરનો કેવું તો માહોલ છે તમને દેખાડીશ. અને ભાઈ અત્યારે છે ને આપણે બદામ અવડી બદામ માથથી બહુ મોટી બદામ એ બદામ છે ને ભાઈ સંદાસ બાથરૂમ કરવાનું છે ને તો આપણે બદામ નડશીમ કહેતા હતા મપ્પા બદામને હમે સોંપી દઈએ છે. ઉગે ન ઉગે કોને ખબર કબા ભાઈ છે આપણી જિંદગી. આજનો વિડીયો તમને કેવો લાગે છે કહેજો ને. જો ભાઈ ઘરમાં આવ્યું છે કાબા મારી બા તો ભાઈ બનતા લેવાઈ ગયા. સોળો ભાઈ કાંઈ રાંધવાનું ઉતાર થતું નહીં હોય એને ખબર નહીં હોય. અને ઘણા સમય પછી ભાઈ વિડીયો આવે છે. આવું બધું ભાઈ ઉતારતો રહે થોડુંક થોડોક સપોર્ટ કરજો. બીજું તમે કાંઈ તમારી પાસેથી માંગશો નહીં ભાઈ કાબા. થોડોક સપોર્ટ કરજો એમ તો કયો પબ્લિક સપોર્ટ કરજો. બહુ વિડીયો હમણાં ઉતારતો જ નહીં. હા બહુ વિડીયો નહીં ઉતારતા સપોર્ટ કરજો થોડોક ગરીબ માણસોને. આવું હતું છે કાબા. હા આવું છે બધું. શું હાલે શાંતિ? હા ઘરે પૈગા સેવી શાંતિ છે. રીંગણા બટાટાનું શાક શીખી નાખું એમ ને? હા રીંગણા બટાકાનું શાક કરવું છે. ઠીક. અંદર બાપા સીતારામ કહી ગયો. બાપા સીતારામ. એટલે ભાઈ જો ભાઈ બાપા સીતારામ કહી દીધા છે. અને આપણે ભાઈ બાપા સીતારામ હંધાઈને તો હાલો હવે વિડીયોને ભાઈ યાદ આપી દઈએ. કારણ કે ભાઈ વિડીયો બહુ લાંબો જેવો છો એવો હાલ છે જોયા રાખજો. અને ભાઈ તો આશા રાખું છું તમને આજનો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યું એક નવા વિડીયો ત્યાં બધાને જય માતા જય મોગલમાં. અને ભાઈ કોઈ સબસ્ક્રાઈબ ના કરતો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને ભાઈ આપણે એક વિચાર કરીશું ભાઈ આ ચેનલમાં છે ને ભાઈ થોડુંક કોમેડી વિડીયો નાખશું કબા. હા કોમેડી વિડીયો નાખશું. હા એમ ક્યાં છે થોડો કોમેડી ઉતારશું જેવું આવડે એવું. ચાલો અને મપ્પા ભાઈ આવી ગયા છે તો ભાઈ વિડીયો ને આપી દઈએ.